ગુજરાતમાં વર્ષ 2020 બાદ અત્યાર સુધીમાં 4 એવી ઘટનાઓ છે બની કે જેને લઈ અને સ્થાનિક તંત્ર સહિતની તમામ જે વ્યવસ્થાઓ છે તેની સામે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે અને એ સવાલોમાં જે પ્રકારે જે ન્યાયિક પ્રક્રિયા કહેવાય, જે કાયદાકીય પ્રક્રિયા કહેવાય એ અંગે આજે વાત કરવી છે. તો સર્વપ્રથમ જ્યારે સુરતનો તક્ષશિલા કાંડ 2020માં થયો ત્યારબાદ મોરબી બ્રિજ દુર્ઘટના છે તે થઈ અને ત્યારબાદ છે તે રાજકોટમાં જે પ્રકારે ટીઆરપી ગેમ ઝોન થયો ત્યારે આ તમામ 4 બાબતોની વાત આજે કરવી છે. અને તે ઘટનાઓ બાદ જે રીતે પોલીસની કામગીરી રહી છે, જે ફરિયાદો નોંધાઈ છે એમાં કેવા પ્રકારે અલગ અલગ ભિન્નતાઓ છે તે જોવા મળી રહી છે, તમામ 4 એફઆઈઆરની વાત કરવી છે. તો આપણે સર્વપ્રથમ જે સુરતની ઘટના બની હતી એ સુરતની ઘટનાથી આજે આપણે વાત છે તે કરી રહ્યા છે. તો આ જે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાઈ હતી. ફરિયાદ 24 તારીખના 5મા મહિનામાં 2020માં છે તે થઈ હતી અને એમાં જે આઈપીસીની કલમો છે તેની અંગે આજે આપણે વાત કરવી છે કે કેવા પ્રકારની જે કલમો છે તે લગાવવામાં આવી છે. ત્યારે કલમ 304 છે તેની વાત કરવામાં આવે તો કલમ 304 છે તે ગેરઇરાદાપૂર્વક હત્યા છે તે સૂચવે છે. તે કલમમાં તેની જોગવાઈઓ છે, જે સજાની જોગવાઈ છે તે 10 વર્ષથી વધુ અને આજીવન કેદની સજા છે. એટલે આ જે કલમ 304 છે તે આપણે દરેક તમામ 4 ફરિયાદો છે તે સરથાણાની હોય, મોરબી બ્રિજ દુર્ઘટનાની હોય કે પછી તક્ષશિલા કાંડ થયો હોય તેમાં હોય અથવા રાવે જે રાજકોટનો કાંડ થયો તેમાં પણ 304ની કલમ છે તે જોવા મળે છે. તો તે સાથે કલમ 308 છે તો 300 કલમ જે 8 છે એમાં એ પ્રકારની વાત છે તે જોગવાઈઓ કરવામાં આવી છે. તેનો જે વ્યાખ્યા આપણે કરીએ તો કલમ 308ની છે તે છે કે બિનઇરાદાપૂર્વક હત્યા છે તે કરવામાં આવી, એ પ્રકારની જે જોગવાઈ છે તેમાં કરવામાં આવી છે. પરંતુ જે 308ની જે આ કલમ છે તે હત્યાની શ્રેણીમાં છે તે નથી આવતી, હત્યાની શ્રેણીમાં આ કલમ નથી આવતી. અને ત્યારબાદ આવે છે કલમ 114 કે આજે તમામ 4 એફઆઈઆરો છે તો તેમાં કલમ 114 છે તેનો ઉમેરો છે તે કરવામાં આવ્યો છે. આ એક દુષ્પ્રેરણની વ્યાખ્યામાં આવે છે અને તેમાં જે સજાની જોગવાઈ છે તે એટલા પ્રકારે નથી, પરંતુ આ પેટર્ન છે તે એક બની છે કે જેમાં સરથાણાની જો વાત કરવામાં આવે તો જ્યારે આ બનાવ છે તે બન્યો અને તેમાં કોઈ કેસ છે તે ફાસ્ટ ટ્રેક કેસમાં નથી ચાલ્યો, કોર્ટમાં નથી ચાલ્યો, તેને લઈ અને હજુ પણ આ કેસ છે અત્યારે ન્યાયિક પ્રક્રિયા છે તેનો સામનો કરી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો આ જે ઘટના બની હતી સરથાણા એટલે કે સુરતની જે તક્ષશિલાની ઘટના હતી તેમાં 22 મૃત્યુ થયા, જેમાં 18 મૃત્યુ છે એવા હતા કે જેની ઉંમર છે તે 18થી 22 વર્ષની વચ્ચે હતી. ત્યારબાદ આ જે કેસ જેમ જેમ ચાલ્યો તેમ તેમ કલમોનો છે તે પણ ઉમેરો કરવામાં આવ્યો. 304, 308 અને 114 આ જે સમયે ઘટના બની તેના તાત્કાલિકની જે કલાકો છે તેમાં કરવામાં આવી. ત્યારબાદ આમાં 465 છે તેનો ઉમેરો કરવામાં આવ્યો, 467 જે કલમ છે તેનો ઉમેરો કરવામાં આવ્યો, 468 અને 471 છે તેનો ઉમેરો પણ કરવામાં આવ્યો. પરંતુ જે સૌથી મહત્ત્વની વાત છે કે આ જે ઘટના બની અને તેમાં જે આરોપીઓ હતા તે 14 ધરપકડ કરવામાં આવી અને આ જે પ્રકારની કલમો છે કે તેમાં સજાની છે તે એટલી જોગવાઈઓ નથી કડક રીતે કરવામાં આવી, જેને લઈને અત્યારે તમામ જે 14 આરોપીઓ છે તે જામીન ઉપર છૂટી ચૂક્યા છે. પોલીસે આમાં 4275 પેજની છે તે ચાર્જશીટ પણ રજૂ કરી હતી. પરંતુ જે અંતે વાત આવે છે કે જે પ્રકારે કાયદામાં જોગવાઈઓ છે તે કાયદાની જોગવાઈઓને લઈને આ પ્રકારે મોકળું મેદાન છે તે મળે છે. તો ત્યારબાદ આ જે મોરબીની જે ઘટનાની વાત કરવામાં આવે કે જે હચમચાવી છે તે નાખ્યા હતા સમગ્ર દેશને, તો એ ઘટનામાં કેવા પ્રકારની છે તે પોલીસની જે કામગીરી છે તે રહી તે અંગે આપણે અહીં વાત કરીએ તો આ તમે જે દ્રશ્યમાં જોશો કે 30/10/2022ના છે તે આ ફરિયાદ થઈ. આ ફરિયાદ એ સમયે થઈ કે જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું અને જ્યારે લોકો સવાલો કરી રહ્યા હતા, જે તંત્ર છે તેની સામે સવાલ કરી રહ્યા હતા, એમાં ઉતાવળમાં છે તે આ ફરિયાદ તાત્કાલિક ધોરણે દાખલ છે તે કરવામાં આવી હતી. મોરબીની જે ફરિયાદ દાખલ કરવામાં આવી એમાં પણ જે સેમ કલમો છે તે આપણને જોવા મળે છે કે જેમાં 304, 308 અને 114 કે જે સુરતના તક્ષશિલા સમયે થઈ હતી અને તેમાં જ આ કલમો છે તે ઉમેરવામાં આવે, એટલે એક સેમ પેટર્નથી કલમો લગાવવામાં આવી રહી છે. ત્યારે
માંગ છે તે જે આના વકીલ છે જે અત્યારે હાઈકોર્ટમાં મામલો પેન્ડિંગ છે તેમાં વકીલો પણ કરી રહ્યા છે કે આ એક હત્યા છે તે કરવામાં આવી છે, તેથી 302ની કલમ ઉમેરવામાં આવે, પરંતુ એ કલમ છે તે નથી ઉમેરવામાં આવી. 30 ઓક્ટોબર 2022ના છે તે આ ઘટના બની અને ત્યારબાદ આ જે મુખ્ય 3 કલમો છે 304 ઇરાદાપૂર્વક બિન ઇરાદાપૂર્વક હત્યા, ત્યારબાદ 308 એ બિન ઇરાદાપૂર્વકની કલમ છે, પરંતુ એ હત્યાની શ્રેણીમાં નથી આવતો. 10 વર્ષ જેટલી સજાની જોગવાઈ છે અને 114 એટલે કે દુષ્પ્રેરણની જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લૂપહોલ છે. આમાં 135 બાળકોના મૃત્યુ થયા હતા મોરબી બ્રિજ દુર્ઘટનામાં અને એમાં 55 છે તે નાના બાળકો હતા. ઓરેવાના જયસુખ પટેલ છે તે સહિત 10 લોકોની છે તે ધરપકડ કરવામાં આવી હતી અને હાલ આ કેસની વાત કરવામાં આવે તો એ મોરબી કેસ જે સેશન્સ કોર્ટ છે એમાં પેન્ડિંગ છે, પરંતુ જે સૌથી મોટો સવાલ છે કે આ જે કલમો લગાડવામાં આવે છે જેને કારણે આરોપીઓ છે તે જામીન ઉપર છૂટી જાય છે, એટલે આવી જે તમામ બાબતો છે કે જેમાં આરોપીઓ જામીન ઉપર છે તે છૂટી જતા હોય છે, એ પછી સુરતની વાત હોય, તક્ષશિલાની વાત હોય, મોરબીની વાત હોય કે હરણીની વાત હોય. હવે આ હરણી પોલીસ સ્ટેશનની જે ફરિયાદ છે તે આપણે અહીં જોઈ રહ્યા છે કે એમાં કેવા પ્રકારે છે તે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો 18 જાન્યુઆરીના 2020ના છે તે આ ઘટના છે તે બની હતી અને ત્યારબાદ કેવા પ્રકારે છે તે ફરિયાદ કરવામાં આવે, એટલે એક પેટર્ન છે તે આપણે તમામ જોઈ રહ્યા છે કે જ્યારે પણ દુર્ઘટના બને છે અને તાત્કાલિક તેની FIR છે તે કરી દેવામાં આવે છે. જ્યારે પોલીસનું પહેલું કામ હોય છે, તંત્રનું જે પહેલું કામ છે કે રેસ્ક્યુ છે તે કરવામાં આવે, જે લોકો છે તે ઓછામાં ઓછા પોતાનો જીવ ગુમાવે એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવે, પરંતુ આમાં પણ એ જ પ્રકારની ઘટના છે કે દુર્ઘટના બની અને ત્યારબાદ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી. જે પ્રકારે આપણે તક્ષશિલા અને મોરબીમાં જોયું તો આમાં છે તે પેટર્ન અલગ છે. જે કલમો IPC એટલે કે ભારતીય ફોજદારી નિયમની લગાડવામાં આવી છે એમાં 304, 308, 337, 338 આ 2 કલમો છે કે જે મોરબી અને તક્ષશિલા છે તેના કરતાં વધારે ઉમેરવામાં આવી છે, પરંતુ એ સજા પણ એટલી પૂરતી નથી કે જેનાથી લઈ અને કોઈ ઉમેદવારો છે તેને જે દાવેદારો જે આરોપીઓ છે તેને સજા કરવામાં આવે. 337ની જો વાત કરવામાં આવે તો 337ની જે કલમ છે એમાં એ પ્રકારની જે વ્યાખ્યા છે તે કરવામાં આવી છે કે માનવ જીવનને જોખમમાં મૂકવાનું જે બેદરકારીનું કૃત્ય છે તે કરવામાં આવ્યું. ત્યારે હરણી બોટ છે તે એક બેદરકારી એટલા માટે હતી કારણ કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો છે તે બેસાડવામાં આવ્યા અને તેમાં ફાયર સેફ્ટીના જે સાધનો હોવા જોઈએ તે કોઈ સાધનો નહોતા, એટલે 337ની કલમનો ઉમેરવામાં કરવામાં આવ્યો, જેમાં 6 મહિના છે તે આરોપી છે તેની સજામાં વધારો કરી શકાય. ત્યારે 338ની જે કલમ છે એ પણ એ જ પ્રકારની કલમ છે કે માનવ જીવન કે વ્યક્તિગત જે સુરક્ષા છે તેની સામે ખતરો હોય કે કોઈ ઈજા પહોંચાડવાના આશયથી છે તે કૃત્ય કરી હોય તો એમાં પણ એક પ્રકારની જોગવાઈ છે, પરંતુ આમાં તમે આરોપીની જે સજા છે તે 2 વર્ષ લંબાવી શકો એ પ્રકારની જોગવાઈ છે તે આમાં કરવામાં આવી છે. અને એ આ હરણીનું આપણે જે જોઈ રહ્યા છીએ ત્યારે 2700 પેજની જે ચાર્જશીટ છે તે પોલીસે આ કેસમાં કોર્ટમાં છે તે કરી હતી. જે ચાર્જશીટની વાત કરવામાં આવે તો એ ચાર્જશીટ કરી હતી. ત્યારે કેસની વાત કરવામાં આવે તો 21 છે ટોટલ આરોપીઓ, એ 21 આરોપીઓ હતા, એમાંથી અત્યારે 15 જેટલા આરોપી છે એ જામીન ઉપર છૂટી ચૂક્યા છે. એટલે જે પ્રકારે કાયદો છે જે કલમો લગાડવામાં આવી છે તેને લઈ અને છે સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની રાત્રે જ છે તે FIR કરવામાં આવી હતી, જેમાં 14 મૃત્યુ થયા હતા, જેમાંથી 12 છે તે બાળકો હતા, શાળાના પ્રવાસે ગયા હતા અને તેમણે પણ આ જે બેદરકારીના લીધે છે તે પોતાનો જીવ છે તે ગુમાવવો પડ્યો હતો. હવે આપણે વાત કરીશું જે રાજકોટની જે ઘટના હાલમાં બની છે, જે TRP ઝોનની જે ઘટના છે ગેમ ઝોનની, એ આ ઘટના છે કે જેમાં પણ 25 તારીખે છે તે ઘટના બની અને 26 તારીખે છે તે ફરિયાદ છે તે નોંધી લેવામાં આવી. આ એ તારીખ છે તે તમે અહીં જોઈ રહ્યા છો કે 26/5ના આ ઘટનાની ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે. જ્યારે પોલીસને છે તે પ્રથમ કામ એ હતું કે જ્યારે ઘટના બને અને ત્યારબાદ છે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે, પરંતુ એ કામગીરી પહેલાં જ રાજકોટ તાલુકા પોલીસમાં છે તે આ ફરિયાદ નોંધાઈ, પરંતુ જે પ્રકારે હવે આની સામે સવાલો છે તે ઉઠી રહ્યા છે કે જે કલમોનો ઉમેરો થવો જોઈએ તે કલમોનો ઉમેરો છે તે નથી થતો. એ જ પ્રકારે જે પ્રકારે હરણી બોટ દુર્ઘટનામાં જે કલમો છે
તે કલમો ફરી અહીં લગાવવામાં આવી. આ કલમો એવી છે કે જેમાં તમારે આજીવન કેદની જે સજા છે તે કરાવવા માટે સંઘર્ષ છે તે કરવો પડે છે. પરંતુ આ જે 304ની કલમ છે તે એકમાત્ર એવી કલમ છે કે જેનાથી તમે આજીવન કેદની સજા છે તે આરોપીને મળી શકે. પરંતુ આવા કેસમાં પણ જે પ્રકારે આપણે રાજકોટમાં જે આરોપ જે પેટર્ન ફરિયાદની જોઈ છે એ જ પ્રકારની પેટર્ન આપણે અગાઉ પણ જોઈ હતી અને એમાં પણ છે તે એવું છે કે મોટાભાગના જે આરોપીઓ છે તે જામીન ઉપર છૂટી જાય છે કારણ કે જે આઈપીસીની કલમો છે તે કલમો નથી યોગ્ય પ્રકારે લગાડવામાં આવતી અને આમાં પણ એસઆઈટીની છે તે રચના કરવામાં આવી. હવે આ જે ચારેય બાબતો છે એ ચારેય બાબતોમાં એક સમાનતા છે આપણને એ જોવા મળે છે કે જે પ્રકારે દુર્ઘટના બને છે અને તાત્કાલિક એફઆઈઆર છે તે કરવામાં આવે છે. એફઆઈઆરની સાથે સાથે એસઆઈટીની રચના પણ કરવામાં આવે છે. ત્યારે આ જે 4 એસઆઈટી બનાવવામાં આવી એમાં એક ઉડીને આંખે વળગે એવું છે કે આ જે 4 ઘટનામાં એસઆઈટીની ટીમ છે તે બનાવવામાં આવી. એમાં જે એસઆઈટીના વડા છે તે એક જ છે. આ એસઆઈટીના એક જ વડા છે અને એ ચારેય ઘટનાઓમાં હજી સુધી કોઈ નિષ્કર્ષ છે તે નથી આવ્યું. જ્યારે મોરબી બ્રિજ દુર્ઘટનાની આપણે વાત કરીએ તો જે પ્રકારે એસઆઈટીનો રિપોર્ટ આવ્યો અને એ કોર્ટમાં છે તે સબમિટ થતો હોય છે. સીલબંધ કવરમાં એસઆઈટીનો રિપોર્ટ છે તે સબમિટ થતો હોય છે અને એસઆઈટીના રિપોર્ટમાં જે મોરબી બ્રિજની તપાસની બાબતો સામે આવી, જે પોલીસે તપાસ કરી એનાથી અલગ દિશામાં છે તે એસઆઈટીમાં નિષ્કર્ષ છે તે સામે આવ્યું અને ત્યારબાદ જે ધરપકડો થઈ અને ત્યારબાદ જે પ્રકારે વાત કરવામાં આવે તો એસઆઈટીનો રિપોર્ટની એક ખામી એ કહી શકાય કે જ્યારે કોર્ટમાં છે તે દલીલો મોરબી બ્રિજને લઈને થઈ રહી હતી, જ્યારે આરોપીઓએ જામીન અરજી કરી અને ઓપોઝમાં છે તે જે દલીલ કરવામાં આવી કે એસઆઈટીના રિપોર્ટમાં આ પ્રકારના તથ્યો છે, ત્યારે સરકારી વકીલે એ વાત કરી હતી કે એસઆઈટીના રિપોર્ટને છે તમે અહીં ન રજૂ કરી શકો, જે દલીલો છે તે ન રજૂ કરી શકો. ત્યારે જે વકીલો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ તમામ કેસ કે જેમાં લોકોની હત્યાઓ થઈ છે, આપણે કહીએ છીએ કે લોકો મર્યા, લોકોને મારી નાખ્યા, લોકો ભૂંજાયા, આગમાં છે તે હોમાયા, એ પ્રકારની વાત કરીએ છીએ. ત્યારે સીધું છે તે આ હત્યાનો બનાવ છે બને છે ને આઈપીસી સેક્શન જે આઈપીસીની કલમ 302 છે કે જેમાં હત્યાની વ્યાખ્યા કરવામાં આવી છે તો એના ક્લોઝ 4માં આપણે જઈએ તો એ પ્રકારનું કહેવાય છે કે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર છે કે તમે જે કૃત્ય કરી રહ્યા છો, તમે જે કાર્ય કરી રહ્યા છો એનાથી જે વધુમાં વધુ જે હાનિ છે તે કોઈનું મૃત્યુ થઈ શકે, કોઈનું મોત થઈ શકે એ પ્રકારનું કાર્ય તમે કરી રહ્યા છો તો એ 302ની વ્યાખ્યામાં આવે છે. એટલે તમામ જે વકીલો છે, જે નિષ્ણાંતો છે તે કહી રહ્યા છે કે આવા કેસોમાં આરોપીઓ જામીન ઉપર એટલા માટે છૂટી જાય છે કે કારણ કે તેમાં કાયદાનો જે દોરડું મારવાનું હોય છે તે નથી મારવામાં આવતું. કલમ 302ની જે કલમ છે તે ઉમેરો નથી કરવામાં આવતો ફરિયાદમાં, જેને લઈ અને આરોપીઓ છે તે છૂટી જાય છે. અને એ પેટર્ન આપણે તક્ષશિલા કાંડ હોય, હરણી દુર્ઘટના હોય કે પછી રાજકોટનું હોય તો આ તમામ એવા બાબતો છે કે જેમાં કલમોના ઉમેરો ન થતા અથવા એ પ્રકારે ફરિયાદની પેટર્ન ન બનતા અને ઉતાવળે ફરિયાદ થતાં પણ આરોપીઓને જામીન છે તે મળી રહ્યા છે. એ પ્રકારનું એક નિષ્કર્ષ વકીલ જે નિષ્ણાંત વકીલો છે તેની સાથે વાતચીત પરથી અને આ એફઆઈઆરોના અવલોકન પરથી સામે આવી રહ્યું છે.